રાજ્યમાં ખાલી પડેલી ઉમરેઠ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની થઈ ગઈ છે જાહેરાત। આણંદ જિલ્લાની ખાલી પડેલી ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી। આગામી 23 એપ્રિલના રોજ આ બેઠક માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, તો 4 મેના રોજ પરિણામ આવશે। On 9th of April and for the assembly constituencies of Gujarat and Maharashtra on 23rd. The counting shall be on 4th of May for all the cases. મહત્વનું છે કે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપના ગોવિંદ પરમાર વિજેતા બન્યા હતા। જો કે ગત 6 માર્ચ 2024ના રોજ 83 વર્ષની વયે તેમનું હૃદય રોગના હુમલાના કારણે અવસાન થયું। તેમના નિધનને પગલે આ બેઠક ખાલી જાહેર થઈ, જેના પર હવે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। એના કારણે ફરી એક વખત ઉમરેઠમાં ત્યાંની પ્રજા ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપીને જે પરંપરા રહી છે ગુજરાતમાં નવા રેકોર્ડ કરવાને એ રીતે ઐતિહાસિક જીત આપશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। પેટા ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આણંદ જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ બન્યો। ભાજપ પોતાના ગઢને જાળવી રાખવા પ્રયાસ કરશે, જ્યારે વિપક્ષ આ બેઠક કબજે કરવા મથશે।